નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, એલઆરડી કોન્સ્ટેબલના નવા નિયમો જાહેર થઈ ગયા. એલઆરડી બાદ હવે પીએસઆઈ ભરતીના નિયમોની અંદર પણ ધરખમ ફેરફારો જોવા મળશે. જ્યાં મિત્રો પીએસઆઈ પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને નવા આરઆર છે તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ તદ્દન નવી માહિતી થોડા ટાઈમ પહેલાં જ મળેલી છે. માહિતી છે તે આપણે વિડીયોની અંદર વિગતવાર જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો ટૂંક સમય પહેલાં દીપક રાજાણી સાહેબ દ્વારા એક ટ્વીટ કરીને એક માહિતી આપવામાં આવેલી છે કે પીએસઆઈ ભરતીના નિયમોને રાજ્ય સરકારની મંજૂરી મળી ગઈ છે. જે આ મિત્રો હવે ગણતરીના દિવસોમાં જ આવી શકે છે પોલીસમેન અને પીએસઆઈની નવી ભરતીની નવી જાહેરાત. વાત કરીએ તો પોલીસ વિભાગની અંદર જે નવી ભરતી થવાની છે તેમાં પીએસઆઈ ભરતીના નવા નિયમો રાજ્ય સરકારે તેમને મંજૂરી આપી દીધેલી છે. મતલબ કે નવા નિયમો છે તે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. અને નવા નિયમો જાહેર થયા બાદ ગણતરીના દિવસોમાં જ પોલીસમેન અને પીએસઆઈની ભરતીની જાહેરાત પણ આવી શકે છે. તદુપરાંત વાત કરીએ તો પીએસઆઈ ભરતીની અંદર નવા નિયમોની અંદર કયો સુધારો થવાની શક્યતાઓ છે તે નિયમો તમે અહીંયા જોઈ શકો છો કે એલઆરડી બાદ હવે પીએસઆઈની ભરતીની અંદર પણ નિયમોની અંદર ફેરફારની તૈયારીઓ ચાલુ છે. જે આ મિત્રો પીએસઆઈ પરીક્ષામાં એલઆરડીની જેમ જ વજનનો જે માપદંડ હતો તેમને હટાવી દેવામાં આવશે. જ્યાં મિત્રો વજનનો જે ક્રાઇટેરિયા હતો તેમને દૂર કરી દેવામાં આવશે. માત્ર એટલું જ નહીં, દોડમાંથી માર્કિંગ સિસ્ટમ પણ એલઆરડી કોન્સ્ટેબલની જેમ જ દૂર કરી દેવામાં આવશે. તેમજ ફિઝિકલ પરીક્ષા લેવામાં તો આવશે, પરંતુ તે માત્ર ક્વોલિફાઈડ પરીક્ષા હશે. એટલે કે લેખિત પરીક્ષાની અંદર 400 માર્કને બદલે હવે 300 માર્કની જ પરીક્ષા લેવામાં આવશે. અને આ પરીક્ષામાં 200 ઓબ્જેક્ટિવ અને 100 માર્કનું ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા યોજાશે. આ અંગે સરકાર છે તે આગામી 10 દિવસની અંદર સત્તાવાર જાહેરાત કરવાની હતી, જેમની જાહેરાત આજે આવી ચૂકી છે. આવી રીતે નિયમોની અંદર આટલા સુધારાઓ થઈ શકે છે. જે રનિંગની અંદર માર્કિંગ સિસ્ટમ છે તેમને દૂર કરી દેવામાં આવશે. તદુપરાંત વજનનો ક્રાઇટેરિયા તેમને પણ દૂર કરી દેવામાં આવશે. અને રનિંગ છે તે માત્ર નિયત સમયની અંદર પૂરું કરવાનું રહેશે. જ્યારે લેખિત પરીક્ષાની વાત કરીએ તો 400 માર્કના બદલે 300 માર્કનું પરીક્ષા લેવામાં આવશે. અને 200 માર્કના ઓબ્જેક્ટિવ પ્રશ્નો અને 100 માર્કની ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા યોજવામાં આવશે. આવી રીતે પીએસઆઈના નવા નિયમોની અંદર આટલા ફેરફારો કરવામાં આવી શકે છે. જોકે સત્તાવાર જાહેરાત છે તે ટૂંક સમયમાં થઈ જશે. અને જાહેરાત આવ્યા બાદ પીએસઆઈ અને પોલીસમેનની ભરતી પણ ગણતરીના દિવસોમાં જ આવી શકે છે. જ્યાં મિત્રો આવી માહિતી મેળવવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.